હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સુરેખ પથ પર ગતિ જે ચેપ્ટર છે આપણું એનું પોલિશ કરવાનું છે. આપણું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. આપણે આ ચેપ્ટરના લગભગ 11 લેક્ચર લીધા છે. એની અંદર ચેપ્ટરનો કમ્પ્લીટ કોન્સેપ્ટ કવર કરી દીધા છે. સાથે સાથે એના એમસીક્યુ કેવા પ્રકારના પૂછાય એ પણ ચર્ચા કરી છે. પણ મને આજે એવું થયું કે ચેપ્ટરનું એનસીઈઆરટીમાં સ્ટ્રોંગ પોલિશ કેવી રીતે કરવું. ઘણા વિદ્યાર્થીઓની ડિમાન્ડ પણ હતી કે સર એનસીઈઆરટીમાં આપણે વાંચીએ ને તો તમે જે સમજાવો છો બધું સમજાઈ જાય છે, પણ એનસીઈઆરટીની અંદર વાક્ય રચનામાં થોડું કોમ્પ્લિકેશન લાગે છે, ક્યારેક ગ્રાફ સમજવામાં તકલીફ છે. તમે ગ્રાફ સમજાવ્યા છે સારી રીતે, પણ છતાંય અમુક ગ્રાફ એનસીઈઆરટીમાં આપ્યા તો આપણને વધારે સારી રીતે ક્લિયર થાય, એના માટે તમે એક લેક્ચર લ્યો. મિત્રો, મેં નક્કી કર્યું કે એનસીઈઆરટી જે છે આપણી ટેક્સ્ટબુક, એનું ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિને આપણે વધારે સારી રીતે પોલિશ કરવા માટે આપણે શું કરી શકાય, એટલે તમારી સામે જ મેં એનસીઈઆરટી મૂકી દીધી. ત્યાં તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એનસીઈઆરટી આપણું ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ છે. એની અંદર મુખ્ય મુદ્દાઓ 11 લેક્ચરમાં આપણે લગભગ કોન્સેપ્ટ બધા કવર કરી લીધા છે, પણ મુખ્ય મુદ્દાઓ, ગ્રાફ અને એની અંદર આપેલા એક્ઝામ્પલ, ઉદાહરણ આપ્યા છે, એની અંદર શું કહેવા માંગે છે અને આપણે ઉદાહરણ જો ગણી ગયા હશું તો આપણે એને સ્કીપ કરતા જશું. એટલે જે વસ્તુ આપણે સ્ટ્રોંગલી ભણી ગયા છે એને આપણે સ્કીપ કરતા જશું, અને એનસીઈઆરટીની અંદર કાંઈક એવું લાગે કે આ ગૂંચવાડા ભર્યું છે તો એને આપણે ક્લિયર કરતા જશું. ક્લિયર મિત્રો? તો અહીંયા તમારી પાસે સુરેખ પથ પર ગતિ આ ચેપ્ટરની અંદર સૌથી પહેલા ઇન્ટ્રોડક્શનમાં બે વસ્તુ તમને જોવા મળે. તમે જો, બે વસ્તુ તમને જોવા મળે છે, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. તો કાઇનેમેટિક્સ ને ડાયનેમિક્સ છે શું? તો મેં તમને વાત કરી હતી કે ભાઈ જેમાં ગતિની ચર્ચા કરવામાં આવે, પ્યોર ગતિશાસ્ત્ર. પ્યોર ગતિશાસ્ત્ર મીન્સ કે ધારો કે એક પદાર્થને ઉપરથી તમે મુક્ત પતન કરાવો છો તો એનો પ્રવેગ, એનો અંતિમ બિંદુ ઉપર વેગ શું, આ બધી ચર્ચા કાઇનેમેટિક્સમાં આવે. પણ એ ગતિ થવાનું રીઝન શું છે? તમે ઉપરથી પદાર્થને મૂકો તો ગતિ થવાનું કારણ શું? તો કે ગુરુત્વાકર્ષણ બળ. તો મિત્રો, ફોર્સની વાત આવી, ગતિનું કારણની જે ચર્ચા કરવામાં આવે એ કોની અંદર આવે? ભૌતિક શાસ્ત્રની બીજી બ્રાન્ચ છે ડાયનેમિક્સ. એટલે કાઇનેમેટિક્સ એ શુદ્ધ ગતિશાસ્ત્ર છે મિત્રો, અને ડાયનેમિક્સ છે ને એ તમારું એવું ગતિશાસ્ત્ર છે કે જેમાં ગતિ થવાના કારણની જ પણ ચર્ચા કરવામાં આવે. એટલે જ્યાં ફોર્સની વાત આવતી હોય, ચાક ગતિની અંદર ટોર્કની વાત આવતી હોય, આ બધી જ વસ્તુ તમારા માટે ડાયનેમિક્સ શબ્દનો ઉપયોગ આની અંદર થાય છે. ક્લિયર? તો આ તમારી ભૌતિક વિજ્ઞાનની બ્રાન્ચ કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. ઓકે, ત્યારબાદ તમે જોઈ શકો છો દોસ્તો, કણની સંકલ્પના, કોન્સેપ્ટ ઓફ એ પાર્ટિકલ. કણ કોને ધારવું? એટલે શોર્ટ એન્ડ સ્વીટ મિત્રો, કે પૃથ્વી છે એ અવળી મોટી છે તો એને કણ લઈ શકાય? કણ એટલે બિંદુવત પદાર્થ લઈ શકાય? તો એનો જવાબ હા છે. ક્યારે? તો કે બ્રહ્માંડની અંદર મિત્રો આપણને ખબર છે એક ગ્રહથી બીજા ગ્રહ સુધીની અંતર જે પ્રકાશ વર્ષમાં હોય, ખૂબ મોટું અંતર હોય, એની સાપેક્ષમાં પૃથ્વીનું પરિમાણ, એનો મતલબ કે પૃથ્વીની સાઇઝ, આ જે પરિમાણ છે પૃથ્વીનું, આ એની સાપેક્ષમાં એક ગ્રહથી બીજા ગ્રહ સુધીનું અંતર એટલું બધું વધારે છે કે જેથી કરીને તમે પૃથ્વીને નાના કણ તરીકે કલ્પી શકો. ક્લિયર દોસ્તો? તો પરિમાણની સાપેક્ષમાં, ગતિની સાપેક્ષમાં જ્યારે કણ છે, પદાર્થ છે અત્યંત નાનું પરિમાણ ધરાવતું હોય ત્યારે એને કણ કન્સિડર કરી શકાય. એટલે કણની સંકલ્પના તમને અહીંયા સમજાવી છે મિત્રો. તો અહીં લખ્યું છે, જો બે મુદ્દા તમને આપ્યા છે કે માત્ર સુરેખ ગતિ કરતા કોઈ પણ ઘન પદાર્થના બધા જ કણો સમાન સમયમાં સમાન અંતર કાપે, માટે આ પદાર્થની ગતિની ચર્ચા તેના કોઈ એક પ્રતિનિધિ કણની ગતિ વડે કરી શકાય. એનો મતલબ એક આખો પદાર્થ છે, આખો કમ્પ્લીટ પદાર્થ છે, તો આ કણ છે એ જેટલા વેગથી ગતિ કરતો એ જ આ એટલા વેગથી જ ગતિ કરતો હોય, સમાન સમયમાં સરખું જ અંતર કાપે. આ પદાર્થનો આ કણ પણ એટલી સ્પીડથી જતો હોય તો આખા પદાર્થને તમે શું લઈ શકો? કણ તરીકે ધારણા કરી શકો. અને બીજો મુદ્દો, જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં તે પદાર્થોના પરિમાણ અવગણ્ય હોય
તે સંજોગોમાં પણ તમે કણ ધારી શકો છો. એ ઉદાહરણ આપ્યું છે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરતી વખતે પૃથ્વી અને સૂર્ય બંનેને કણ તરીકે લઈ શકાય. તો આટલા મોટા અંતરો હોય પૃથ્વી અને સૂર્ય વચ્ચે, ત્યારે સૂર્યનું પરિમાણ પૃથ્વીનું પરિમાણ એટલું બધું નાનું હોય, સૂર્યનું પરિમાણ એટલું બધું નાનું હોય કે જેની સાપેક્ષમાં, અંતરની સાપેક્ષમાં પરિમાણ એટલું નાનું હોય કે તમે એને કણ તરીકે ધારી શકો. મિત્રો ત્યારબાદ નિર્દેશ ફ્રેમની કમ્પ્લીટ ચર્ચા થઈ ગઈ છે, એટલે આપણે એને સ્કીપ કરશું. કંઈ ચર્ચા કરવાની જે જગ્યા ઉપરથી તમે પદાર્થની ગતિનું અવલોકન કરો છો એ જગ્યાને અથવા તો ફ્રેમને નિર્દેશ ફ્રેમ કહેવાય, રેફરન્સ ફ્રેમ કહેવાય. સ્થાન, પથ લંબાઈ, સ્થાનાંતરની ડીપલી ચર્ચા થઈ ગઈ છે. એમાં એમસીક્યુ પણ આપણે ચર્ચા કરી કે સ્થાનાંતર અને પથ લંબાઈમાં શું ફરક છે. એટલે સ્થાનાંતર છે માત્ર શૂન્ય, ધન કે ઋણ લઈ શકાય, જ્યારે પથ લંબાઈ હંમેશા ધન હોય. એક વખત ગતિ સ્ટાર્ટ થઈ ગઈ એટલે પથ લંબાઈ ક્યારેય નેગેટિવ પણ ના થાય, ક્યારેય શૂન્ય પણ ના થાય, અંતર હંમેશા પોઝિટિવ હોય. એટલે પથ લંબાઈ સ્થાનાંતરનો ડિફરન્સ આપણે સમજી ગયા. એને રિલેટેડ સંખ્યા રેખા ઉપર તમને અહીંયા સમજાવેલું છે કે ભાઈ તમે એક વખત આમ ગતિ કરો છો પછી પાછા રિટર્ન આવો છો તો સ્થાનાંતર તમારું ઋણ થઈ શકે છે, પણ પથ લંબાઈ તો તમારે ટોટલ ડિસ્ટન્સ આમ કાપો છો, આ પ્લસ, પછી પાછો આમ કાપો છો, એ પ્લસ જ કરવાનું છે. એની ચર્ચા કરી છે, એટલે કંઈ બહુ જરૂર નથી કરવાની. આ પથ લંબાઈ સ્થાનાંતરની બધી જ વસ્તુ સમજાવી દીધી છે, એટલે આને આપણે સ્કીપ કરશું. સરેરાશ ઝડપની અંદર મુખ્ય સૂત્ર ઝડપ બરાબર પથ લંબાઈ છેદમાં સમયગાળો, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, આની ચર્ચા થઈ ગઈ છે. વેગ બરાબર સ્થાનાંતર છેદ સમયગાળો, આ બેમાં ડિફરન્સ શું છે તો કે આ સદિશ રાશિ છે, સરેરાશ ઝડપ છે અદિશ રાશિ છે. આને દર્શાવવા માટે સદિશ અનિવાર્ય છે. સ્થાનાંતર સદિશ રાશિ છે, માત્ર સરેરાશ વેગ પણ સદિશ રાશિ છે. આ બધી ચર્ચા થઈ ગઈ. એનો એકમ પારિમાણિક સૂત્રો. ઉદાહરણ નંબર 2 ની ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા છીએ મિત્રો. આ સૂત્ર યાદ કરો તમે. V1, V2, V3 જેટલી જુદી જુદી ઝડપ અને જુદા જુદા અંતરો એક દિશામાં કપાય તો ટોટલ ડિસ્ટન્સ આ અને ટોટલ ટાઈમ આ થાય. તો ઝડપ બરાબર અંતરછેદ વેગ, અંતરછેદ ઝડપ, અંતરછેદ ઝડપ, આવું થશે. તો કુલ સમય બરાબર આટલો થાય, આ કુલ સમય થયો. તો સરેરાશ ઝડપ કેવી રીતે ગણી શકાય? તો સરેરાશ ઝડપનું સૂત્ર સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદ સમય. તો કુલ અંતર તમે જોઈ શકો છો, D1 + D2 + D3 + D4 જેટલા પણ અંતર હોય, અને છેદમાં કુલ સમયગાળો, એટલે આ સમય T1 છે એટલે D1/V1, આ T2 છે D2/V2, સમય T3 D3/V3, રાઈટ. તો આ સૂત્રથી આપી શકાય. અને ખાસ કિસ્સામાં મેં ચર્ચા કરી હતી કે જો બે વાહન જુદી જુદી ઝડપ V1 V2 થી સમાન અંતરો કાપતું હોય ત્યારે અહીંયા એક સૂત્ર ડાયરેક્ટલી મૂકી શકાય, 2V1 V2/V1 + V2. તો આની ચર્ચા થઈ ગઈ છે આપણે કે ભાઈ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સરખા અંતર કાપેલે જાતી વખતે દાખલા તરીકે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે વાહનની, અને એ જ રસ્તે પાછું આવતું હોય તો 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવતું હોય મિત્રો વાહન, તો બે વખતે અંતર તો સરખું જ છે, જવાનું અંતર સરખું, આવવાનું અંતર સરખું, પણ બે વખતે સ્પીડ જુદી છે. ત્યારે એની સરેરાશ ઝડપ માર્ગ દરમિયાન 2V1 V2/V1 + V2 સૂત્રથી આપી શકાય, જેમાં V1 10 મૂકો, V2 20 મૂકો, જવાની સ્પીડ ને આવવાની, એટલે તમારી ફોર્મ્યુલામાં કિંમત મૂકશો એટલે ડાયરેક્ટલી તમે એક્ઝામમાં એનો ઉપયોગ કરી શકશો. મિત્રો આની ચર્ચા થઈ ગઈ છે એટલે આપણે એને સ્કીપ કરીએ. પછી ઉદાહરણ નંબર 3, એક વ્યક્તિ પોતાને ચાલવાના કુલ અંતરમાંથી અડધું અંતર V0 જેટલી ઝડપથી ચાલે છે. કુલ અંતર જે છે એનું અડધું અંતર, એટલે ફોર એક્ઝામ્પલ ધારી લ્યો કે આપણી પાસે, ગમે એ ધારી શકાય હોય એવું જરૂરી નથી, ધારી લ્યો કે આપણી પાસે આવું કુલ અંતર D છે, રાઈટ. આનું અડધું અંતર એટલે D/2 અને બાકીનું અડધું અંતર D/2. એટલે જે અડધું અંતર કીધું એ દરમિયાન ઝડપ V0 છે, એટલે આ દરમિયાન ઝડપ V0 છે. બાકીનું અડધું અંતર, અહીંયા તમને શું કીધું? બાકીનું અડધું અંતર ચાલવા માટે લાગતા સમયના અડધા સમય દરમિયાન, જો બાકીનું અડધું અંતરનું અડધું અંતર નથી કીધું, બાકી અડધું અંતર એટલે આ જે અંતર છે બાકી અડધું અંતર, એમાં જે સમય લાગે એનો અડધો સમય એ V1 ઝડપથી અને અડધો સમય V2. ધારો કે અહીંયા સમય જે છે એ ધારી લ્યો કે તમને આ ટોટલ સમય છે, આ ટોટલ સમય એનો અડધો સમય, એટલે સરખો સમય લેવાનો, T લ્યો તો
ટી અને ટી એટલે 2t, ટોટલ સમય 2t. પછી t1 લ્યો તો ટોટલ સમય 2t1, અડધો સમય લેવાનો. એ દરમિયાન ઝડપ તમારી v1 છે અને બીજા અડધા સમય દરમિયાન ઝડપ v2 છે. અડધું અંતર નથી કીધું, અડધો સમય કીધો. એટલે ધારી લ્યો કે અહીંયા ટોટલ ટાઈમ 2t હોય તો અડધો સમય t અને અડધો સમય t. તે દરમિયાન ઝડપ v1 છે અને આ સમય દરમિયાન ઝડપ v2 છે. આવું તમને કીધું છે. તો આટલું કુલ ચાલવા દરમિયાન વ્યક્તિની સરેરાશ ઝડપ ગણો. તો મિત્રો અહીં સોલ્યુશન આપેલું છે એટલે આપણે ઝડપથી કેલ્ક્યુલેશન કરી શકીએ. એટલે અહીં તમારી સામે મૂકું છું. મેં પ્રશ્ન સમજાવી દીધો. ધારો કે ચાલવાનું કુલ અંતર d છે ને પ્રથમ અડધું અંતર, એટલે મેં કીધું આ પ્રથમ અડધું અંતર, એ ચાલવા માટે સમય t1 લે. એટલે આટલું અંતર એને કાપવા માટે સમય t1 લે અને ઝડપ v0 છે. ધ્યાન રાખજો. એટલે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. એટલે અંતર કેટલું થયું? v0 અને સમય t1. આટલું અંતર, અડધું અંતર કેટલું થયું? v0 અને સમય t1. કારણ કે અહીંયા સમય t1 લીધો છે અને ઝડપ v0 લીધી છે, આવી રકમમાં કીધું છે. બાકીનું અડધું અંતર ચાલવા માટે સમય 2t લે. મિત્રો તમે જો આ સમય 2t ગણ્યો. શું કામ? કારણ કે બાકીના અડધા અંતરમાં સમય અડધો લીધો. એટલે ટોટલ સમય 2t લ્યો તમે તો બાકીનો અડધો સમય t અને બાકીનો અડધો સમય t, આવું એને કન્સિડરેશન કર્યું છે. તો કાપેલું અંતર બરાબર સરેરાશ ઝડપ ગુણ્યા સમય આપણને ખબર છે. તો મિત્રો જો પહેલું અંતર છે v0t. હમણાં જ મેં તમને કીધું આટલું અંતર કેટલું થાય? v0t, ઝડપ ગુણ્યા સમય. તો અહીંયા આવશે v0t1, કારણ કે સમય અહીંયા t1 ધાર્યો છે. તો આની ઉપરથી t1 ને સૂત્રનો કરતા બનાવો તો v0 છેદમાં વહી જાય એટલે t1 બરાબર d/2v0. મિત્રો ત્યારબાદ આપણે આગળ જઈએ તો બાકીનું જે અડધું અંતર છે આ, એ અંતર કેટલું થશે? v1t પ્લસ v2t, કારણ કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો પહેલો અડધો સમય છે એ t છે અને એ દરમિયાન ઝડપ v1 છે, તો અંતર કેટલું થાય? v1t. બાકીનો અડધો સમય છે એ ફરી t અને એની ઝડપ કેટલી છે? v2. તો અંતર થશે v2t. એટલે ટોટલ અંતર થઈ ગયું v1t પ્લસ v2t, એટલે કોમન t નીકળે એટલે આપણું અહીંયા v1 પ્લસ v2. ક્લિયર દોસ્તો? તો 2t, હવે આમાંથી સમય 2t ને કરતા બનાવો. 2 વયો ગયો ઉપર અને 2t અને v1 પ્લસ v2 વયા ગયા નીચે. એટલે 2t બરાબર શું લખી શકાય? d/v1 પ્લસ v2. અહીંયા આ સૂત્રમાંથી 2 ને ઉપર જવા દીધો છે એટલે 2t થઈ ગયું. v1 પ્લસ v2 ના છેદમાં જવા દઈ ગયો એટલે d ના છેદમાં v1 પ્લસ v2 થઈ ગયો એટલે 2t બરાબર આ થઈ ગયો. એટલે મિત્રો ટોટલ સમયગાળો મળી ગયો. જો આ સમય શરૂઆતનું અડધું અંતર કપાય ત્યારે, અને 2t છે અહીંયા જો 2t ધાર્યો આપણે, બાકીનું અડધું અંતર કપાય ત્યારે. એટલે બે સમયગાળા આપણને મળી ગયા. એક સમયગાળો આ મળી ગયો અને બીજો સમયગાળો આ મળી ગયો. તો ટોટલ અંતર છેદ સમયગાળો એટલે સરેરાશ ઝડપ. તો મિત્રો અહીં તમે જો સરેરાશ ઝડપ p બરાબર કુલ અંતર d છે. શરૂઆત પહેલો સમય t1 અને બીજો સમય 2t, એ બેની કિંમત અહીંયા મૂકી દીધી, આપણે ઉપર મેળવી લીધી છે. એકની કિંમત મૂકી, બીજાની કિંમત મૂકી, ફાઇનલ સાદું રૂપ આપ્યું એટલે સરેરાશ ઝડપ મળી ગઈ 2v0 v1 પ્લસ v2 બાય v1 પ્લસ v2 પ્લસ 2v0. આનું સાદું રૂપ તો આપણને આપતા આવડે જ છે મિત્રો. અહીંયા આ લસા થશે, લસા જે ગુણાકારમાં હોય ઉપર વહી છેદમાં વહી જાય. આ v1 પ્લસ v2 અહીંયા ગુણાઈ જાય, 2v0 અહીંયા ગુણાઈ જાય. આ રીતે તમને નોર્મલી સાદું રૂપ આવડે છે એટલે એને આપણે સ્કીપ કરશું, એને વધારે આપણે આગળ સમજાવશું નહીં. ક્લિયર દોસ્તો? ત્યારબાદ આ બધા ગ્રાફ છે. અહીંયા આપણે ગ્રાફ જોતા જઈએ. દોસ્તો આ ગ્રાફની ચર્ચા ઓલરેડી થઈ ગઈ છે કે જ્યારે સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ હોય ત્યારે પદાર્થ પોતાનું સ્થાન નથી બદલતો. એટલે એક્સ અક્ષને સમાંતર, એટલે સમયની અક્ષને સમાંતર જ્યારે ગ્રાફ હોય ત્યારે પદાર્થ સ્થિર છે એવું બતાવે છે, કારણ કે સ્થાન બદલતો જ નથી. તમે જો કોઈ પણ સમયે પદાર્થનું સ્થાન તમને એક જ જોવા મળે. કેટલું? x0. પદાર્થનું સ્થાન કેટલું છે? x0. એટલે કોઈ એક લોકેશન વસ્તુએ પકડી લીધી છે, એ પોતાનું સ્થાન બદલતો નથી, એનો મતલબ પદાર્થ સ્થિર છે. મિત્રો આની પણ આપણે ચર્ચા થઈ ગઈ છે કે આ રીતનો ગ્રાફ હોય એટલે એક્સ અક્ષ સાથે થીટા લેસ ધેન 90 હોય એટલે કેવો હોય? લઘુકોણ હોય મિત્રો. ત્યારે હંમેશા ઢાળ ધન થાય અને ઢાળ ધન હોય ત્યારે ઝડપ પણ કેવી મળે?
વેગ પણ કેવો મળે? ધન મળે. કારણ કે એક્સ વિરુદ્ધ ટી નો ગ્રાફ, એક્સ વિરુદ્ધ ટી નો ગ્રાફ એટલે કે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદ સમયગાળો થાય. આજ તો ઢાળ છે. ઢાળ જ્યારે ધન હોય ત્યારે વેગ પણ તમને ધન મળે. તો આ ધન ક્યારે થાય મિત્રો? આ ધન ક્યારે થાય? આ ગ્રાફ છે, આ એક્સ અક્ષ સાથેનો જે ખૂણો છે થીટા લેસ ધેન 90 હોય એટલે લઘુકોણ હોય ત્યારે તમારો ઢાળ છે ધન થશે ને વેગ પણ તમને ધન મળશે. ક્લિયર? તો આપણે આ એનસીઆરટી ની મુજબ તમે સમજાવતો જાવ એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવે. ત્યારબાદ તમારો જો આ ઢાળ છે, તમે આ જોઈ શકો છો ઢાળ ઋણ છે. કઈ રીતે? તો અહીંયા તમારો જે લીટો આમ છે ને ગ્રાફ, હવે એને એક્સ અક્ષ સાથે બનાવો. આ એંગલ, આ એક્સ અક્ષ અને આ તમારો ઢાળ, આ બંનેનો વચ્ચે થીટા છે એ ગ્રેટર ધેન 90 છે. એનો મતલબ એ ગ્રાફ છે એ તમારો થીટા ગ્રેટર ધેન 90 હોય ત્યારે ગ્રાફ તમારો ઢાળ તમારો કેવો મળે? ઋણ. ચેક કરવું હોય તો તમે કરી શકો છો મિત્રો, આ ઋણ જ મળશે. તમે જો આપણે વ્યવસ્થિત રીતે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા તમે ડેલ્ટા એક્સ કેવી રીતે મેળવશો? સરેરાશ વેગ તમે કેવી રીતે મેળવશો? તો કે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ એટલે x2 માઇનસ x1 બાય t2 માઇનસ t1. આવું થાય. હવે આમાં જોઈ લ્યો જી, x1 મોટો છે કે x2 મોટો છે? તમે જોઈ શકો છો કે અહીંયા t1 સમયે પદાર્થનું સ્થાન x1 અને t2 સમય બાદ પદાર્થનું સ્થાન x2 આવે. તો અહીંયા x1 ની વેલ્યુ મોટી છે અને x2 ની વેલ્યુ નાની છે. તો x1 ગ્રેટર ધેન x2 છે. મિત્રો આ x1 મોટો થઈ જાય એનો મતલબ નેગેટિવ સાઇન આવશે, કારણ કે x2 મોટો હશે, આની અંદર x2 મોટો હશે તો જ તમારો જવાબ ધન આવશે. આ તમારી ધારો કે x2 ની વેલ્યુ 2 છે અને માઇનસ x1 ની વેલ્યુ 5 છે, તો 2 માઇનસ 5 તમારો કેવો થાય? -3. તો આનો જવાબ ઋણ આવશે. એટલે અહીંયા x1 ગ્રેટર ધેન x2 હોવાથી ઢાળ કેવો થશે? ઋણ. અને તેથી વેગની નિશાની પણ કેવી મળશે? ઋણ. ક્લિયર દોસ્તો? તો આ સિમ્પલ છે. આ તો અનિયમિત ગતિ છે. અનિયમિત ગતિની અંદર આ પ્રકારની વક્રતા મળતી હોય, એ નિયમિત રીતે પદાર્થ પોતાનું સ્થાન બદલતો ના હોય તો વેગ ગમે તે સમયે જુદો જુદો હશે. એટલે એનો મતલબ કે ધારો કે તમારે આ સમયે વેગ જોઈએ તો આ સમય કોઈ છે t1, તો ત્યાં વેગ જોઈએ તો તમારે ગ્રાફ ઉપર જવાનું, ત્યાં એમ સ્પર્શક દોરવાનું, આ સ્પર્શકનો ઢાળ થીટા લેવાનો, એ તમારો એ સમયનો વેગ બતાવશે. એટલે વક્ર ગ્રાફ ઉપર જે તે બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ એ જે તે સમયનો શું કહેવાય? વેગ, એટલે કે તત્કાલીન વેગ કહેવાય. તો એ ખાસ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ મિત્રો આગળ જઈએ એટલે લગભગ આ બધી જ વસ્તુ આપણે ભણી ગયા છીએ. યાદ કરો, મેં તમને આગળના લેક્ચરમાં એક મોટરસાયકલ સવાર પોતાના ઘરેથી પેટ્રોલ પંપે જાય ને પેટ્રોલ પંપેથી પાછો ઘરે આવે ને પાછો પોતાની ઓફિસે જાય, ઓફિસે રોકાઈને પાછો ઘરે આવે, ગ્રાફ ડ્રો કરતા તમને શીખવાડ્યું હતું. મિત્રો આ એ જ ગ્રાફ છે. પોતાના ઘરેથી ઉપડે છે અચળ વેગથી કંઈક પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા જાય છે, ત્યાં પેટ્રોલ પુરાવા માટે કંઈક સમય માટે ઊભો રહે છે, ફરી પાછો એ ઘરે આવે છે, ઘરે પણ પાછો અમુક સમય માટે રોકાય છે અને ત્યારબાદ એ ફરી ઓફિસ ઉપર જાય છે. આ એની ઓફિસ છે. એટલે ઘરથી 120 મીટર દૂર પેટ્રોલ પંપ છે, એ 60 સેકન્ડમાં પહોંચે છે. ત્યારબાદ 120 સેકન્ડ ઉભો રહે છે, એટલે 120 સેકન્ડનો ગાળો હશે. તમે જોઈ લો 180 માઇનસ 60 એટલે 120 નો ગાળો થાય. તો એ ઉભો રહ્યો છે પેટ્રોલ પંપ ઉપર. ત્યારબાદ ફરી ઘરે આવે છે, તો આ ગાળો જોઉં તો મેં અહીંયા જે આવે છે આ અને આ પોઈન્ટ 180 અને 240 ની 300 ની વચ્ચે કંઈક છે, તો એ ટોટલ ગણશો એટલે 90 સેકન્ડ થશે. 90 સેકન્ડ માટે એ પાછો ઘરે આવે છે. પાછો ઘરે ઈ રોકાય છે, આવું કીધું છે. જો કે ઓફિસે તેના ઘરેથી 90 સેકન્ડ બાદ તે મોટરસાયકલ સવાર ઘરેથી ઓફિસે જવા નીકળે છે. એટલે ઘરેથી ઓફિસે જવા નીકળે છે 90 સેકન્ડ, એટલે 90 સેકન્ડનો ગાળો હોય. ત્યારબાદ એની ઓફિસ છે 300 મીટર દૂર છે અને એ 120 સેકન્ડમાં પહોંચે, તો આ 120 સેકન્ડનો ગાળો એટલે 480 માંથી 360 તમે માઇનસ કરશો એટલે તમને 120 સેકન્ડ મળશે.
એ 120 સેકન્ડ બાદ ક્યાં પહોંચી જાય છે? ઓફિસ એની 300 મીટર દૂર છે. તો આ ઘર અને આ તમારું પેટ્રોલ પંપ અને આ ઘર ને આ બાજુ ઓફિસ, આવો મેં તમને ગ્રાફ સમજાવેલો છે આગળના લેક્ચરમાં. તો આ એ જ ગ્રાફ છે, એટલે ડોન્ટ વરી. જેને વધારે ડીપલી સમજવું હોય એ આગળના લેક્ચર વ્યવસ્થિત જોઈ લે. તો આ ગ્રાફ આપણે એની અંદર ચર્ચા કરી હતી. તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ. તો તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપની જે ચર્ચા કરી એની અંદર ઘણું બધું છે મિત્રો. અહીંયા કોષ્ટક આપેલું છે, આને તમે બધું ઇગ્નોર કરો, જરાય જોવાની જરૂર નથી. મેં તમને કીધું હતું કે સરેરાશ વેગમાંથી તત્કાલીન વેગમાં જવું હોય તો તમારે ડેલ્ટા ટી અત્યંત નાનો લેવો જોઈએ. ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લક્ષ લેવું જોઈએ. અને લક્ષ લ્યો એટલે આ પ્રકારનું સમીકરણ મળે. v ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. આને શોર્ટમાં dx બાય dt પણ કહી શકાય. એટલે સ્થાનનું એક્સનું સમયની સાપેક્ષે વિકલન કહેવાય. તો સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે તમને શું મળે મિત્રો? તત્કાલીન વેગ. શું મળે? તત્કાલીન વેગ. આ બધી વસ્તુને ઇગ્નોર કરો. એનસીઆરટી ની અંદર તમને તત્કાલીન વેગ સમજાવવા માટે ખાલી એટલું શોર્ટમાં સમજાવ્યું છે કે જ્યારે તમે સમયગાળાને મોટો લ્યો ત્યારે તમે શું કરો છો? એક સરેરાશ વેગ મળે, જેટલું સ્થાનાંતર થયું અને સરેરાશ વેગ, સમયગાળો, સ્થાનાંતર અને સમયગાળા બેનો ગુણોત્તર લ્યો તો તમને એ સરેરાશ વેગ મળે. પણ સમયને અત્યંત સૂક્ષ્મ કરતા જાઓ ત્યારે તમે જે તે સમયે પહોંચી ગયા કહેવાઓ. એટલે સમયને અત્યંત નાનો લેવો એટલે લક્ષ લેવી, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. અને શોર્ટમાં લખવું હોય તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. અને શોર્ટમાં લખો તો dx બાય dt. જ્યાં dx બાય dt માં dt અત્યંત સૂક્ષ્મ છે, અત્યંત સૂક્ષ્મ છે, એટલે કે 0 ની નજીક છે. નોટ ઇક્વલ ટુ 0, પણ 0 ની અત્યંત નજીક. ત્યારે તમારો સરેરાશ વેગ તત્કાલીન વેગમાં કન્વર્ટ થઈ જાય. એટલે જે તે સમયે તમને વેગ આપે છે. એટલે v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt એ તમને જે તે સમયનો વેગ આપે એને તત્કાલીન વેગ કહેવાય. તો એ વિકલિતના બધા નિયમો આપણે બેઝિક મેથ્સના 6 લેક્ચર લીધા, એમાં બધા જ બેઝિક મેથ્સની અંદર બધા વિકલિતના નિયમો આપણે ભણી ગયા છીએ. તો એ આપણે ચર્ચા થઈ ગઈ છે, એટલે આપણે એને ઇગ્નોર કરશું. મિત્રો તમે અહીંયા જો x વિરુદ્ધ t નો ગ્રાફ આપ્યો છે. આ ગ્રાફમાં આવી કંઈક વક્રતા છે. હવે તમને ધારો કે કોઈ સમયે વેગ પૂછ્યો, મીન્સ તત્કાલીન વેગ પૂછ્યો, તો તમે શું કરશો? ધારો કે 3 સેકન્ડે પૂછ્યો, 3 સેકન્ડે વેગ પૂછ્યો, તો 3 સેકન્ડ ઉપર આગળ જવાનું છે. અહીંયા આ P પોઈન્ટ છે, ત્યાં ટપકું કરવાનું છે, ત્યાં આગળ સ્પર્શક દોરવાનો છે ને સ્પર્શકનો ઢાળ લેવાનો થીટા. તો tan થીટા એટલે કે ઢાળ તમને જે તે સમયે વેગ આપશે. પણ જો સરેરાશ વેગ કહીએ તો સરેરાશ વેગમાં તમારે શું કરવું પડે? એક ગાળો, સમયગાળો લેવો પડે. તો એક સૂક્ષ્મ સમયગાળો, તમે જો અહીંયા સરેરાશ વેગ લેવાનો પ્રયત્ન કર્યો કે અહીંયા આટલા સમયથી આટલા સમય, એટલે પ્રથમ લગભગ કેટલી સેકન્ડ? 4 સેકન્ડ. તમે જો 4 સેકન્ડ છે. તો પ્રથમ 4 સેકન્ડ, આ પ્રથમ 4 સેકન્ડ થઈ અને આ તમારું થઈ ગયું ડેલ્ટા એક્સ. એટલે ડેલ્ટા એક્સ લગભગ 25 ની આસપાસ, 30 ની આસપાસ. તો તમે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી કરશો, એ તમને તત્કાલીન વેગ નહીં આપે, એ તમને સરેરાશ વેગ આપશે. શું કામ? કારણ કે સમય સાથે વેગનો બદલાવ નિયમિત તો થતો નથી. સમય સાથે સ્થાનનો બદલાવ નિયમિત તો થતો નથી. આ રીતે વક્રતા મળે છે. તો તમારે શું કરવું પડે? કોઈ 2 પોઈન્ટ ઉપર આ રીતે લગભગ આને ઢાળ તરીકે લઈ આમ, આ રીતે સ્પર્શક તરીકે, અને તમે સમયગાળો લીધો ડેલ્ટા ટી અને ડેલ્ટા એક્સ. પણ આ સમયગાળો તમે જેમ નાનો કરતા જાઓ, તો તમે જો અત્યારે આ એક હું પોઈન્ટ બતાવું એટલે તમને એક્ઝેક્ટ ખબર પડે. જો આ પોઈન્ટ લઉં અને આ પોઈન્ટ લઉં, તો જ્યારે આમ વક્રતા હોય ને મિત્રો, જો અહીં તમને સાઈડમાં બતાવું એટલે ખ્યાલ આવે. જ્યારે આવી વક્રતા હોય ને આમ, ત્યારે આ પોઈન્ટ અને આ પોઈન્ટ લઉં ને, આ બેનું આમ જોડું ને, તો અહીંયા તમને જો મોટો આવો ગેપ મળે. પછી આ જ વક્રતાના બીજા 2 પોઈન્ટ એમ નજીક લઈ જાઓ, નજીક પોઈન્ટ, અને પછી જોડું, તો તમે જો આ જે તમને દેખાય છે માઇનોર, તો એક ગેપ અંદર જે આ ગેપ મળતો હોય ને એના કરતા સાવ સૂક્ષ્મ થઈ જાય. હવે ફરી વક્રતા દોરું, અત્યંત સમય નાનો લઉં, આ 2 ગાળો, અને પછી આમ દોરું તો લગભગ એ શું થઈ જાય? આ ગાળો જ નીકળી જાય. તો આ જ બિંદુએ તમે સ્પર્શક દોરો છો, સ્પર્શક, એ તમારા માટે તત્કાલીન વેગ છે.
તો સમયને અત્યંત સૂક્ષ્મ કરવો એટલે જે તે સમયે પહોંચી જવું. આ સમયે પહોંચી ગયા આપણે, તો એ સમયનો વેગ એટલે એને શું કહેવાય? તત્કાલીન વેગ. એટલે વક્ર ગ્રાફમાં સ્પર્શક ઉપર કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક અને સ્પર્શકનો ઢાળ એટલે જે તે સમય, એટલે આ સમય ઉપર તમે ક્યાંક આ સમય અક્ષ ઉપર કાંઈક આપ્યો હશે ને, 5 સેકન્ડ 10 સેકન્ડ, અહીંયા રહ્યું. જો દાખલા તરીકે અહીંયા રહી 5 સેકન્ડ, તો 5 સેકન્ડે તમે પહોંચ્યા, તો આ ક્યુ ડેશ પોઈન્ટ છે. તમારે ગ્રાફ આ રીતે સ્પર્શક દોરો, આ સ્પર્શકનો ઢાળ લીધો થીટા, તો એ થીટા જે બતાવે tan થીટા, તો tan થીટાની વેલ્યુ એટલે આ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ લેશો મિત્રો, તો એ તમને શું બતાવે? જે તે સમયનો હોય. જે તે સમય એટલે તમે ક્યાં બિંદુએ સ્પર્શક દોર્યો? આ બિંદુએ. આ બિંદુ એટલે કેટલી સેકન્ડ? 5. એનો મતલબ 5 સેકન્ડે તમને વેગ બતાવે. જે તે સમયનો વેગ એટલે તત્કાલીન વેગ. હવે તત્કાલીન વેગ ધન કે ઋણ ગમે હોઈ શકે મિત્રો. આમાં તમારો જો આ રીતની વક્રતા તમે ડ્રો કરશો ને, ધારો કે વક્રતા આવી છે, ચલો આ ગ્રાફ છે ને, વક્રતા આવી છે, તો તમે આ ગ્રાફ આ બિંદુએ દોરશો આમ સ્પર્શકનો, તો ઢાળ તમને જો ધન મળશે, કારણ કે એક્સ અક્ષ સાથે જે ઢાળ બનાવે ખૂણો થીટા <90 છે. પણ વક્રતા જ્યારે એવી ના હોય, વક્રતા કંઈક અલગ હોય. દાખલા તરીકે આવી કંઈક વક્રતા છે, સમજો એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ છે અને પદાર્થનું પ્રારંભિક સ્થાન આ છે અને પોતાનું સ્થાને ઉગમ બિંદુ તરફ જાય છે. આ રીતની વક્રતા છે. તો અહીંયા આગળ તમે સ્પર્શક દોરશો આમ, તો આ એંગલ એક્સ અક્ષ સાથે જે બનતો ખૂણો છે એ થીટા <90 થશે. તો આ ઢાળ કેવો મળશે? ઋણ. તો આ બિંદુએ વેગ પણ કેવો હશે? ઋણ હશે. તો આ વસ્તુ સમજવાની છે. ઢાળ ધન કે ઋણ ગમે તે હોઈ શકે અને એ પ્રમાણે વેગની નિશાની નક્કી થશે. તો આવો વક્ર ગ્રાફ હોય, અનિયમિત વેગ, અનિયમિત ગતિ હોય ને, ત્યારે આ પ્રકારે સ્પર્શક દોરી અને મેળવી શકાય ઢાળ, અને ઢાળ ઉપરથી આપણે વેગ મેળવી શકાય જે તે સમયનો. ત્યારબાદ છે પ્રવેગ. તો આપણે પ્રવેગની ચર્ચા કમ્પ્લીટ કરી ચૂક્યા છે, એટલે એની કાંઈ ચર્ચા કરવાની જરૂર નથી. સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો, બધી ચર્ચા થઈ ગઈ. વેગનો ફેરફાર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, આ ફોર્મ્યુલા. પછી તમે સમયને અત્યંત નાનો કરો તો 2 વખત વિકલન, dx બાય dt, d બાય dt એટલે 2 વખત વિકલન, આ નામ પણ લખાય d2 બાય dt સ્ક્વેર. તો આ જે છે એ શું છે? x નું 1 વખત વિકલન ને ફરી d બાય dt એટલે બીજી વખત વિકલન. તમે સમજાવ્યું તો MCQ ગણીને x ના સમીકરણનું 1 વખત વિકલન કરો તો વેગ મળે, વેગનું ફરી વિકલન કરો તો પ્રવેગ મળે. તો આ થઈ ગયો તમારો પ્રવેગ સુધીની વાત. પછી પ્રવેગી ગતિ માટે x વિરુદ્ધ t અને v વિરુદ્ધ t ના ગ્રાફ, તો એ પણ આપણે ચર્ચા કરી ગયા છે મિત્રો. છતાં આને એક વ્યવસ્થિત રીતે ફરી એક વખત આપણે જોઈ લઈએ મિત્રો. આ ગ્રાફને આપણે ડિસ્કસ કરીએ. આ બધી ગ્રાફની ચર્ચા થઈ ગઈ કે ભાઈ વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ સુરેખ હોય તો એનો ઢાળ છે એ આપણને પ્રવેગ આપે. વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ એક્સ અક્ષને સમાંતર છે, એનો મતલબ વેગ અચળ છે એટલે પ્રવેગ 0 થઈ જાય, કારણ કે વેગ બદલાતો નથી. સમય સાથે વેગ કેટલો લે? v0 ને v0 રહે છે, એટલે વેગ બદલાતો ના હોય ત્યારે ગતિમાં પ્રવેગ હોય જ નહીં, તો પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ 0 થાય, કારણ કે વેગ v કેવો છે? અચળ છે. સેમ વસ્તુ અહીં વેગ બદલાય છે પણ નિયમિત બદલાય છે, એટલે નિયમિત વેગનો ફેરફાર નિયમિત થતો હોય ત્યારે એ પ્રવેગ નિયમિત કહેવાય. તો વેગ વિરુદ્ધ સમયના ગ્રાફનો ઢાળ છે એ તમને પ્રવેગ આપે છે, એ આપે છે, એટલે પ્રવેગ મળે તમને આની ઉપરથી. આ પ્રવેગ તમને કેવો મળશે? ધન. આ પ્રવેગ તમને કેવો મળશે? ઋણ. આ તો બધી ચર્ચા થઈ ગઈ છે. જે તે બિંદુએ દોરેલો સ્પર્શક એટલે જે તે સમયનો શું કહેવાય? પ્રવેગ કહેવાય, તત્કાલીન પ્રવેગ. કારણ કે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ પણ તમે જો વક્ર છે એનો મતલબ પ્રવેગ નિયમિત નથી. જો આ કેસમાં પ્રવેગ નિયમિત હતો, આ કેસમાં પ્રવેગ નિયમિત હતો, કારણ કે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ સુરેખ છે. હવે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ વક્રવાળો હોય એનો મતલબ એનો વેગનો બદલાવ નિયમિત નથી થતો, એટલે પ્રવેગ નિયમિત ના કહેવાય. એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં આપણે લાગુ પાડી શકીએ નહીં, આપણે ભણી ગયા છે આગળ. તો અહીંયા આપણને જે તે સમયે પ્રવેગ જોઈતો હોય તો તમારે જે તે બિંદુ ઉપર શું દોરવાનો? સ્પર્શક, અને સ્પર્શકનો ઢાળ થીટા લ્યો એ તમને જે તે સમયનો પ્રવેગ અથવા તો તત્કાલીન પ્રવેગ આપે. તત્કાલીન વેગ નહીં મિત્રો, તત્કાલીન પ્રવેગ મળે.
કારણ કે પ્રવેગ એ બદલાય. આ કેસમાં પ્રવેગ બદલાતો જ નથી, આ કેસમાં પ્રવેગ બદલાતો નથી, એક જ પ્રવેગ છે. પણ આની અંદર વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં વક્રતા છે એટલે પ્રવેગ સતત બદલાય છે, પ્રવેગ અચળ નથી. તો કોઈ પણ સમયે દોરેલા સ્પર્શકનો જે તે વક્રતા ઉપર આ સમયે તમારે પ્રવેગ જોઈએ તો અહીંયા દોરેલો સ્પર્શક તમને શું આપશે? પ્રવેગ આપશે. મિત્રો એ જ ગ્રાફ તમે જો એક્સ વિરુદ્ધ ટીમાં હમણાં આપણે જોયો, તમારું કન્ફ્યુઝન દૂર થઈ જાય. એક્સ વિરુદ્ધ ટી નો ગ્રાફ હોય તો તે બિંદુએ દોરેલો સ્પર્શક તમને શું આપશે? એ સમયનો વેગ આપશે. કારણ કે સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફમાંથી તમને વેગનું મૂલ્ય મળે, પ્રવેગનું મૂલ્ય ના મળે. જ્યારે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ હોય, અહીં તમે જો વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે, વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે, તો એની ઉપરથી આપણને પ્રવેગ મળે. તો જે તે બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ તમને વેગ નહીં આપે, શું આપશે? એ સમયનો પ્રવેગ આપશે. ક્લિયર દોસ્તો? ઓકે, તો આ બધા ગ્રાફ ક્લિયર. હવે આ ગ્રાફ જોઈએ. જો આ ગ્રાફની અંદર બધી આમ તો ચર્ચા તો મેં કરી દીધી છે, પણ તમારું ચેપ્ટર વધુ સ્ટ્રોંગ બને ને એટલે મેં એનસીઆરટી લીધી છે. તમે જો યાદ કરો, યાદ કરો, યાદ કરો, યાદ કરો. મેં તમને કીધું હતું કે એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફ ઉપરથી પ્રવેગનું મૂલ્ય ના મળે, પ્રવેગની માહિતી મળે. એમાં કીધું હતું કે આવી વક્રતા હોય તો પ્રવેગ આ બિંદુએ ધન હોય, આવી વક્રતા હોય તો પ્રવેગ ઋણ હોય. તો મિત્રો તમે જો અહીંયા આ એ પોઈન્ટ, ત્યાં વક્રતા આવી છે, દેખાય? એક્સ વિરુદ્ધ ટી ના ગ્રાફ ઉપરથી પ્રવેગનું મૂલ્ય ના મળે, પ્રવેગની નિશાની મળે, ધન છે કે ઋણ. તો મિત્રો અહીંયા તમે જો આવી વક્રતા છે ને, આવી વક્રતા, તો ઉપર આ રીતનો ખાંચો હોય તો એ ગ્રેટર ધેન 0 હોય એટલે કે ધન હોય. તો અહીં લખ્યું છે, જો વક્ર ઉપર તરફ હોવાથી એ ગ્રેટર ધેન 0. સેમ વસ્તુ વક્રતા અહીંયા આવી છે, અહીંયા વક્રતા નીચે તરફ છે ને, તો એ લેસ ધેન 0 થાય. તો લખ્યું છે વક્ર નીચે તરફ હોવાથી એ લેસ ધેન 0 છે. સેમ વસ્તુ બી પોઈન્ટ ઉપર આવો તો વક્રતા આમ છે એટલે વક્રતા ઉપર તરફ છે, લખ્યું વક્ર ઉપર તરફ હોવાથી એ ગ્રેટર ધેન 0 છે. અને બાકી જે આ લીટા કર્યા છે સ્પર્શક, એ બધા તો વેગ આપશે. અહીંયા વેગ ધન, કારણ કે ઢાળ આ રીતનો મળે છે, જે થીટા લેસ ધેન 90 છે એક્સ અક્ષ સાથે. આ તમારો એક્સ અક્ષ સાથેનો થીટા ખૂણો થીટા લેસ ધેન 90 છે, એટલે આ બિંદુએ વેગ વેગ ગ્રેટર ધેન 0 હશે, એટલે કે ધન હશે. લખ્યું ઢાળ ધન, વેગ વી ગ્રેટર ધેન 0. સેમ વસ્તુ અહીંયા તમે જો ઢાળ આ રીતનો ધન છે એટલે વેગ વી ગ્રેટર ધેન 0, પણ અહીંયા કોઈ વક્રતા નથી, આ રીતનો સીધો લીટો મળે છે, દેખાય? વક્રતા જ શૂન્ય છે તો પ્રવેગ શૂન્ય થાય. એક્સ વિરુદ્ધ ટી ના ગ્રાફમાં વક્રતા પ્રવેગ ધન છે કે ઋણ છે આપશે, પણ વક્રતા જ નથી, એનો મતલબ છે ગ્રાફ સુરેખ છે. તો હમણાં કીધું કે એક્સ વિરુદ્ધ ટી નો ગ્રાફ હોય, એક્સ વિરુદ્ધ, એમાં ગ્રાફ સુરેખ હોય તો વેગ અચળ હોય તો પ્રવેગ શૂન્ય હોય. તો આ જગ્યા ઉપર પ્રવેગ શૂન્ય છે. અહીંયા તમે જો સ્પર્શક દોર્યો છે, દેખો, તો આ સ્પર્શક એક્સ વિરુદ્ધ ટી ના ગ્રાફમાં એક્સ અક્ષને સમાંતર, મીન્સ ટી ના ગ્રાફને સમાંતર હોય તો પદાર્થ સ્થિર હોય, પદાર્થ સ્થિર હોય તો વેગ 0 હોય. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ઢાળ શૂન્ય એટલે વેગ 0, વેગ 0 છે, ઢાળ વક્રતા તો છે એટલે વક્રતા છે એટલે પ્રવેગ તો મળશે, પણ વક્રતા આવી છે એટલે પ્રવેગ ઋણ મળશે. હમણાં જ તમને કીધું કે પ્રવેગ ઋણ મળશે. અહીંયા પણ એવું જ છે કે ઢાળ છે જ નહીં, વક્રતા છે જ નહીં, તો પ્રવેગ શૂન્ય થાય અને વેગ છે લેસ ધેન 0 થાય. કારણ કે આવો ઢાળ છે, તમે જો આમ ઢાળ છે, હમણાં જ કીધું આવો ઢાળ હોય જે એક્સ અક્ષ સાથે થીટા ગ્રેટર ધેન 90 બનાવે, એટલે કે ગુરુકોણ બનાવતો હોય, ત્યારે તમારો વેગ જે છે એ ઋણ થશે. એટલે અહીં લખ્યું છે કે ઢાળ ઋણ, તેથી વેગ ઋણ થશે. અને છેલ્લો આ પોઈન્ટ ત્યાં વક્રતા ઉપર તરફ છે એટલે વક્રતા ઉપર તરફ હોવાથી એ ગ્રેટર ધેન 0 અને ઢાળ ઋણ હોવાથી વી લેસ ધેન 0. તો આઈ હોપ આ ગ્રાફ હવે બધાને કમ્પ્લીટ બધા સમજાઈ ગયા હશે. ઓકે, અચળ પ્રવેગી ગતિના સમીકરણો આ મેં સમજાવી દીધા લેક્ચરમાં, એની ચર્ચા કરવાની જરૂર છે. ઉદાહરણ નંબર તમારું 8 આપ્યું છે. સુરેખ પથ પર ગતિ કરતા એક કણ માટે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ આપ્યો છે, તો પહેલી 2 સેકન્ડમાં કણે કાપેલું અંતર શોધો. મિત્રો યાદ કરો, વેગ વિરુદ્ધ સમયના ગ્રાફ ઉપરથી વેગ વિરુદ્ધ સમયના ગ્રાફ ઉપરથી ઘેરાયેલું ક્ષેત્રફળ તમને અંતર આપે, મેં તમને કીધું હતું.
તો પહેલી 2 સેકન્ડમાં કણે કાપેલું અંતર શોધો. એટલે પહેલી 2 સેકન્ડ એટલે આ પહેલી 2 સેકન્ડ, આમાં કણે કાપેલું એટલે આ ઘેરાયેલું ક્ષેત્રફળ. આ ઘેરાયેલું ક્ષેત્રફળ થાય એટલે 1/2 પાયો કેટલાનો? 2 નો. 1/2 પાયો 2 સેકન્ડનો અને વેધ કેટલાનો છે? 10. આ તમારો વેધ છે ને, એ કેટલાનો છે? 10 નો. તો ગુણ્યા 10, 2 કેન્સલ, તો 10 મીટર પહેલી 2 સેકન્ડમાં અંતર કપાણું હોય. તમે જોઈ શકો છો પહેલી 2 સેકન્ડમાં કપાયેલું અંતર 10 મીટર. રેડી? ઓકે, ત્યારબાદ શું કીધું છે આ જ પ્રશ્નમાં? 0 થી 4 સેકન્ડમાં કપાયેલું કણનું સ્થાનાંતર અને અંતર ગણો. તો સ્થાનાંતર ધન કે ઋણ હોઈ શકે, એટલે આપણે ઉપરની સાઈડ છે આ ધન લીધું, તો નીચે કોઈ ગ્રાફ હશે તો આ તમારો ઋણ થશે ક્ષેત્રફળમાં. તો આ ક્ષેત્રફળ તમારું ધન હોય, આ ક્ષેત્રફળ ઋણ લેવાનું થાય, આ ક્ષેત્રફળ ફરી ધન લેવાનું થાય, આ ક્ષેત્રફળ ઋણ લેવાનું. તો પહેલી 4 સેકન્ડ, ચલો પહેલી 4 સેકન્ડ એટલે આ. તો તમે જો આ ત્રિકોણનું ક્ષેત્રફળ હમણાં 10 મીટર મળ્યું હતું, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ એ 10 મીટર જ થાય. તો અંતર એટલે ઘેરાયેલું ક્ષેત્રફળનો કુલ સરવાળો, કારણ કે અંતર કોઈ દિવસ નેગેટિવ ના હોય. તો 10 મીટર આ અને 10 મીટર આ એટલે ટોટલ 20 મીટર. એટલે 0 થી લઈને 4 સેકન્ડમાં આવા બે ત્રિકોણ આવે, એક આ અને એક આ. તો ટોટલ ક્ષેત્રફળનો સરવાળો કેટલો થાય? 20 મીટર. એટલે કપાયેલું અંતર D ઇઝ ઇક્વલ ટુ 20 મીટર. પણ સ્થાનાંતર 0 થઈ જાય. શું કામ? કારણ કે આને 10 મીટર પોઝિટિવ લ્યો અને આને 10 મીટર નેગેટિવ લ્યો, બેનો સરવાળો કરો એટલે 10 - 10 ઇઝ ઇક્વલ ટુ 0. તો 4 સેકન્ડમાં સ્થાનાંતર 0, પણ કપાયેલું અંતર કેટલું? 10 આ અને 10 આ, એટલે 20 મીટર અંતર થાય. તો જોઈ શકો છો તમે 20 મીટર અંતર, સ્થાનાંતર 0 અને અંતર તમારું 20 મીટર. રાઈટ? ઓકે. સેમ વસ્તુ 0.5 સેકન્ડ થી લઈ અને 2 સેકન્ડ આગળ પ્રવેગ ગણો. મિત્રો અહીંયા પ્રવેગ ગણવાનો છે. 0.5 સેકન્ડ એટલે અહીંયા ક્યાંક, 0.5 સેકન્ડ એટલે અહીંયા ક્યાંક, અને t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ એટલે અહીંયા ક્યાંક. આ દરમિયાન તમારે પ્રવેગ ગણવો. પ્રવેગ એટલે શું? વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. તો મિત્રો આ સમયે 0.5 સેકન્ડે વેગમાં થતો ફેરફાર, એટલે આ સમયે વેગ કેટલો? એટલે આનો ઢાળ. આ તમે જોઈ શકો ને, આ વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. એટલે 0.5 સેકન્ડે એટલે અહીંયા આવો તો આ પોઈન્ટ આગળ અહીં તમે જાય લખો t બરાબર 0.5 સેકન્ડ આગળ કણનો પ્રવેગ એટલે OS રેખાનો ઢાળ દેખાય. એટલે વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં ઢાળ એ પ્રવેગ આપેલા. આ જે આનો ઢાળ એટલે પ્રવેગ, આનો ઢાળ એટલે સામેની બાજુ 10 અને પાસેની બાજુ 1. 10/1 એટલે ઢાળ થઈ ગયો 10. મિત્રો અહીં ઢાળ થઈ ગયો 10. એટલે આ પ્રવેગ કેટલો થયો? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે 0.5 સેકન્ડ આપણને પ્રવેગ મળી ગયો. હવે કીધું t બરાબર 2 સેકન્ડ આગળ એ પ્રવેગ મેળવો. તો 2 સેકન્ડ એટલે આ કહેવાય. તો આનો ઢાળ એ તમારા માટે ઈ પ્રવેગ થશે. તો આનો ઢાળ કેમ મેળવાય? tan θ બરાબર સામેની બાજુ 10 અને પાસેની બાજુ 2 - 1 એટલે એ પણ 10 જ થશે. પણ ઋણ થશે. મેં હમણાં તમને કીધું કે આ રીતનો ઢાળ હોય તો ઋણ મળશે, તો -10. તો અહીં રહ્યો જવાબ -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સુરેખાનો ઢાળ તમે ગમે એ રીતે લઈ શકો મિત્રો. જો આ રીતે લઈ શકાય. ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરશે કે આ ખોલે છે આમ, તો tan θ બરાબર સામેની બાજુ આખે આખું કમ્પ્લીટ, તો 0 થી 10 ઉપલું અને 0 થી 10 નીચે, તો આ ટોટલ કેટલું થયું? 20. છેદમાં સમયગાળો કેટલો? તો આટલો. આ સમયગાળો કેટલો થયો? આટલો. એટલે અહીંથી લઈ અને અહીંયા સુધીનો સમયગાળો કેટલો થયો? 3 સેકન્ડ આ અને 1 સેકન્ડ આ, એટલે 3 માંથી 1 આવે 2 સેકન્ડ. તો 20/2 એટલે 10, એટલે tan θ બરાબર 10 મળ્યું. પણ ઢાળ કેવો છે? ઋણ છે, એટલે -10 થશે. તો ફાઇનલી તમે ગમે એ રીતે લઈ શકો. કોઈ વિદ્યાર્થી મિત્રો એમ કે સાહેબ મારી આખી રેખા નથી લેવી, મારા કટકો જ લેવો, આટલો જ કટકો, તો એ લઈ શકે. આટલો કટકો લ્યો તો આ તમારો θ. તો tan θ બરાબર શું થાય? સામેની બાજુ આટલી એટલે 10 અને પાસેની બાજુ તો પછી આટલી જ થાય. તો 2 માંથી 1 જાય તો 1 એટલે 1. તો 10/1 એટલે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલો પ્રવેગ થાય. પણ ઢાળ ઋણ હોવાથી આગળ નેગેટિવ સાઇન મૂકો એટલે -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલો પ્રવેગ થાય.
તો આ રીતે તમે ગ્રાફ ઉપરથી પ્રવેગ મેળવી શકો, વેગ મેળવી શકો. વેગ વિરુદ્ધ સમયના ગ્રાફ ઉપરથી પ્રવેગ મળે, સુરેખાનો ઢાળ એટલે ઘેરાયેલું ક્ષેત્રફળ અંતર મળે, સ્થાનાંતર મળે. પ્રવેગી ગતિના સમીકરણો આપણે ભણી ગયા છે, એની ચર્ચા નહીં કરે. મિત્રો આની ચર્ચા ઓલરેડી થઈ ગઈ છે. nમી સેકન્ડમાં કપાયેલું અંતર આટલું છે એમ સાબિત કરો. સાબિત હવે કરવાની જરૂર નથી, મેં તમને કીધું હતું nમી સેકન્ડમાં કપાયેલું અંતર પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી સેકન્ડમાં કપાયેલું અંતર છે એનું સૂત્ર ડાયરેક્ટ v0 પ્રારંભિક વેગ, a/2 એટલે પ્રવેગ, અને n એટલે તમને એમ કે પાંચમી સેકન્ડમાં કપાયેલું અંતર તો n = 5. છઠ્ઠી સેકન્ડમાં કપાયેલું અંતર તો n = 6. કેના માટે? નિયમિત પ્રવેગી ગતિ વાળું હોય ત્યારે. તો નિયમિત પ્રવેગ એ છે, પ્રારંભિક વેગ v0 છે, અને n એટલે તમારી ત્રીજી સેકન્ડ કીધું તો n = 3, પાંચમી સેકન્ડ કીધું તો n = 5. આ સૂત્રમાં ડાયરેક્ટ મૂકવાનું. આ ફોર્મ્યુલા વાળું મેં તમને MCQ વાળો જે આપણો લેક્ચર છે એની અંદર આ બધી વાત સમજાવી દીધી છે. આને સ્કીપ કરશું. પછી આપણા પ્રવેગી ગતિના સમીકરણો તમે જો, આ પહેલું v0 + at વાળું, v0t + 1/at², બીજું સમીકરણ, અને ત્રીજું સમીકરણ 2ax = v² - v0². આ બધી આપણે ચર્ચા થઈ ગઈ છે, એટલે આપણે જવા દઈએ. મિત્રો ત્યારબાદ ઉદાહરણ નંબર 10 છે. એમાં શું કીધું? અચળ પ્રવેગી ગતિ કરતા એક ટ્રેનના બે છેડા કોઈ એક બિંદુ પાસેથી પસાર થાય છે ત્યારે તેમની ઝડપ અનુક્રમે u અને v છે. તો આ જ બિંદુ પાસેથી પસાર થતી વખતે ટ્રેનના મધ્ય બિંદુની ઝડપ શું? સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો, જરાય ચિંતા કરવાની જરૂર નથી. એને એવું કીધું છે કે આ એક ટ્રેન છે, આ એક ટ્રેન છે, રાઈટ? આ ટ્રેનનું એન્જિન, આ ટ્રેનનો છેલ્લો પોઈન્ટ, આ રસ્તો છે, આ પોઈન્ટ છે P. તો P પોઈન્ટ પાસેથી જ્યારે આ પસાર થાય, મીન્સ કે એન્જિન વાળો ભાગ પસાર થાય, આ અહીંથી પસાર થાય, ત્યારે વેગ એનો u છે ટ્રેનનો. હવે ટ્રેન કદાચ બ્રેક મારતી હોય અથવા તો લીવર દેતી હોય તો એનો વેગ બદલાતો હોય, તો જ્યારે ટ્રેનનો છેલ્લો ડબ્બો એટલે લાસ્ટ પોઈન્ટ અહીંયા જ પહોંચે, P પોઈન્ટ પાસે પહોંચે, ત્યારે એનો વેગ v છે. સમજો, એન્ડિંગ પોઈન્ટ અહીંયા પહોંચે ત્યારે વેગ v છે, એન્જિન અહીંયા પહોંચે ત્યારે વેગ u છે. તો એક્ઝેક્ટ મધ્ય બિંદુ એટલે ટ્રેનની લંબાઈ તમે l ધારો તો l/2 અંતર છે આ પોઈન્ટ, આ જ્યારે અહીંયા પહોંચે ત્યારે એનો વેગ v શોધો, આવું તમને કીધું. મિત્રો સિમ્પલ છે, અહીંયા બધું જ કન્સિડરેશન રેડી જ કરેલું છે કે પ્રારંભમાં એનો વેગ u છે, મીન્સ કે આ વેગ u છે. જ્યારે આ પોઈન્ટ અહીંયા પહોંચે છે ત્યારે વેગ v છે, બધું કહી દીધું છે. તો આ સૂત્ર જો પ્રવેગી ગતિનું v² - v0² = 2ax મૂક્યું છે, v² - u². u² અહીં શું કામ મૂક્યું? કારણ કે એન્ડિંગ પોઈન્ટ ટ્રેન ટોટલ કેટલું અંતર કાપશે? આ પોઈન્ટ અહીંયા આવ્યો પછી આ પોઈન્ટ અહીંયા આવે ત્યાં સુધીમાં ટ્રેન કેટલું અંતર કાપે? ટ્રેનની લંબાઈ l જેટલું. તો પ્રારંભિક વેગ કેટલો થયો કહેવાય? u. અને છેલ્લો વેગ કેટલો કહેવાય? છેલ્લો ડબ્બો અહીંયા પહોંચ્યો તો છેલ્લો પોઈન્ટ જ્યારે P પોઈન્ટ પાસે પહોંચે ત્યારે વેગ કેટલો છે? v. ત્યાં સુધીમાં અંતર કેટલું કપાણું હોય? ટ્રેનની લંબાઈ l જેટલું. તો v² અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગનો વર્ગ એટલે v² - u² બરાબર 2ax. x = ટ્રેનની લંબાઈ થઈ જાય નહીં, x એટલે કપાયેલું અંતર. તો ટ્રેને અંતર કેટલું કાપ્યું હોય? l જેટલું. આ પોઈન્ટ પાસેથી પેલો ડબ્બો એન્જિન પસાર થયો હોય ને આ જ પોઈન્ટ પાસેથી છેલ્લો પોઈન્ટ પસાર થયો હોય તો ટ્રેને અંતર કેટલું કાપ્યું હોય? l જેટલું. તો આ પહેલું ઇક્વેશન. મિત્રો હવે ટ્રેનને કેટલી દોડાવવાની છે? પહેલો ડબ્બો અહીંથી પસાર થાય ત્યારે વેગ u, પણ વચ્ચેનો બરોબર મિડલ પોઈન્ટ અહીંથી પસાર થાય ત્યારે વેગ આપણે v' કેવું કંઈક ધારી લઈએ. તો પ્રારંભિક વેગ v0 બરાબર u થાય અને અંતિમ વેગ v બરાબર v' થાય. તો મિત્રો અહીં જો બીજી ફોર્મ્યુલા મૂકીએ, v' એટલે અંતિમ વેગનો વર્ગ, પ્રારંભિક વેગનો વર્ગ એટલે u² = 2ax. પણ x = l/2, કારણ કે ટ્રેનનો મિડલ પોઈન્ટ જ્યારે અહીંથી પાસ થાય ત્યારે ટ્રેને અંતર કેટલું કાપ્યું હોય? l/2. એટલે તમારું બીજું સૂત્ર હું મળ્યું v' - u² = 2ax. x ની જગ્યાએ l/2. તો 2 કેન્સલ, તો ખાલી l આવે. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લ્યો એટલે v² - u² અંશમાં અને છેદમાં v' - u².
આ બેનો ગુણોત્તર 2AL by AL એટલે AL ઉડી જાય તો ઉપર ખાલી બચે 2. હવે આ બંનેમાંથી તમે v' ને સૂત્રનો કરતા બનાવશો એટલે અંડર રૂટની અંદર u² + v² by 2 અંડર રૂટમાં આવો આન્સર આવશે. મિત્રો એક્ઝામમાં આ પ્રકારનો પ્રશ્ન પૂછાય ને કે ભાઈ એક લાંબી ટ્રેન છે, એનો પહેલો એન્જિન કોઈ એક પોઈન્ટ પાસેથી પસાર થાય ત્યારે એનો વેગ 10 મીટર પર સેકન્ડ છે અને છેલ્લો ડબ્બો ઈ જ પોઈન્ટ પાસેથી પસાર થાય ત્યારે એનો વેગ છે 20 મીટર પર સેકન્ડ છે. તો મધ્યમ પોઈન્ટ અહીંયાથી પસાર થાય ત્યારે વેગ કેટલો, એટલે સીધી આ ફોર્મ્યુલા મૂકવાની બુદ્ધિ માર્યા વગર. 10² + 20² ડિવાઈડ બાય 2 અને અંડર રૂટ એટલે 10² + 20² અને ડિવાઈડેડ બાય 2. આ જે આન્સર આવે તમારો ફાઇનલ આન્સર. એટલે યુ તમારો ટ્રેનનું એન્જિન ઈ પોઈન્ટ પાસેથી પસાર થાય ત્યારે વેગ છે અને વી તમારો ટ્રેનનો લાસ્ટ ડબ્બો ત્યાંથી પસાર થાય એ જ પોઈન્ટ આગળથી એટલે પી પોઈન્ટ પાસેથી પસાર થાય ત્યારે વેગ છે. તો ટ્રેનનો મધ્ય પોઈન્ટ અહીંથી પસાર થાય ત્યારે ટ્રેનનો વેગ કેટલો હોય તો કે અંડર રૂટ u² + v² by 2. ક્લિયર દોસ્તો? તો આ થઈ ગયું તમારું ફાઇનલી ઉદાહરણ નંબર કેટલું છે? 10મું, રાઈટ. ત્યારબાદ ઉદાહરણ નંબર 11. એકબીજાને ક્યારે મળશે? આ કાલે જ ચર્ચા થઈ ગઈ છે. બે પદાર્થ એકબીજાને ક્યારે મળે? સાપેક્ષ વેગમાં, રાઈટ. સ્ટોપિંગ ડિસ્ટન્સ વાળી પણ વાત થઈ ગઈ. સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓફ ધ વ્હીકલ, જ્યારે ગતિમાન વાહન બ્રેક મારવામાં આવે ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મેળવો. પ્રવેગી ગતિનું સમીકરણ v² - v02 = 2ax. v² એટલે છેલ્લે વાહન સ્ટોપ થઈ જાય એટલે અંતિમ વેગ 0 માઇનસ પ્રારંભિક વેગનો વર્ગ એટલે v02 = 2a. પ્રતિ પ્રવેગી જ્યારે સ્ટોપ થાય એટલે ગતિ ધીમી પડતી અને પ્રતિ પ્રવેગ કહેવાય એટલે વેગની વિરુદ્ધ બળ લાગતું હોય એટલે એ નેગેટિવ આવે. આ મેં વાત કરી દીધી છે ક્લાસરૂમમાં. અને ds એટલે આ તમારું સ્ટોપિંગ ડિસ્ટન્સ. x ની જગ્યા ઉપર અહીંયા ds લખ્યું સ્ટોપિંગ ડિસ્ટન્સ સમજાવવા માટે. તો ds ને સૂત્રનો કરતા બનાવો તો માઇનસ પ્લસ થઈ જાય v02 by 2a. તો આની પણ આપણે ચર્ચા થઈ ગઈ છે. સ્ટોપિંગ ડિસ્ટન્સનો મતલબ જ્યારે તમે વાહનને બ્રેક મારો ત્યારે બ્રેક માર્યા પછી જેટલું અંતર કાપીને ઊભું રહ્યું એ સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો અંતિમ વેગ એનો 0 થઈ ગયો. કાંઈક સ્પીડથી વાહન આવતું હોય એ પ્રારંભિક વેગ. એ અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે બ્રેક મારવા માટે. પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરે પ્રતિપ્રવેગ છે -2a, કારણ કે વેગની વિરુદ્ધ બળ લાગતું હોય. અને ડિસ્ટન્સ જે છે એ તો તમારું સ્ટોપિંગ ડિસ્ટન્સ છે. એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ ds = v02 હોય. આ વાત થઈ ગઈ આપણે ક્લાસરૂમમાં કે સ્ટોપિંગ ડિસ્ટન્સ બમણું થાય, વેગ બમણો કરો તો 2² 4, સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણું થઈ જાય. વેગ 3 ગણો કરો 3² 9, તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 9 ગણું થઈ જાય. તો આ બધી ચર્ચા આપણે કરી દીધી છે. ત્યારબાદ મુક્ત પતન કરતા પદાર્થો માટે ગતિના સમીકરણો, આની પણ ચર્ચા થઈ ગઈ. એની જગ્યાએ જી લઈ લેવાનું, ગુરુત્વ પ્રવેગ. જીની સાઇન ઉપર તરફની બધી સાઇન તમે પોઝિટિવ લ્યો તો નીચેની સાઇન નેગેટિવ લેવાની, બધી ચર્ચા થઈ ગઈ છે એટલે એને આપણે સ્કીપ કરશું. તમે જોઈ શકો છો આ સમીકરણની અંદર a બરાબર g લીધું, -g. a બરાબર શું લીધું? -g. એટલે v બરાબર v0 + at ને બદલે -gt. ત્યારબાદ સ્થાનાંતરનું સમીકરણ લીધું, y = v0t + 1/at². આમાં એની જગ્યા ઉપર -g લઈ લ્યો એટલે સમીકરણ શું મળે? y = v0t - 1/gt². આ બધા પ્રવેગી ગતિના સમીકરણો છે મિત્રો, એની ચિંતા કરવાની કઈ જરૂર નથી. ત્યારબાદ આપણે g ને નેગેટિવ લીધો છે તો સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફમાં પ્રવેગ ક્યારે નેગેટિવ મળે? આવી વક્રતા હોય ને, નીચે તરફ વક્રતા હોય તો મિત્રો તમે જો આ વક્રતા નીચે તરફ છે, વક્રતા અહીં નીચે તરફ મળે છે એટલે એ કેવો થશે? ઋણ. તો એ બરાબર અહીં શું છે? -g એટલે ઋણ મળે. ત્યારબાદ વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ હોય તો આ વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ સુરેખ મળે તો પ્રવેગ નિયમિત હોય. અને નિયમિત પ્રવેગ તો છે જ, આપણને ખબર છે કે પ્રવેગી ગતિ છે નિયમિત છે ને a બરાબર g અને g ની વેલ્યુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ નિયમિત પ્રવેગ છે.
પણ આ પ્રવેગને આપણે ઋણ ધાર્યો છે એટલે એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી થાય એટલે -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, રાઈટ. તો આ સુરેખાનો ઢાળ -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. આ ઢાળ ઋણ છે એ તમે જોઈ શકો છો. આ ઢાળ છે, આ એક્સ અક્ષ, આની વચ્ચેનો ખૂણો થીટા ગ્રેટર ધેન 90 એટલે ઢાળ ઋણ મળશે. તો ઋણ ઢાળ એટલે પ્રવેગ ઋણ. વેલ્યુ કેટલી? 9.8. મિત્રો આનો તમે ગ્રાફનો ઢાળ લેશો એટલે તમને કેટલો મળશે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કારણ કે આ કોના માટે છે? મુક્ત પતન કરતા પદાર્થ માટે છે. ત્યારબાદ પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ. તમે જો પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ, તો આ કેવો પ્રવેગ છે? નિયમિત. અને કેટલો? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગ ક્યારેય બદલાતો નથી. તો સમય અક્ષને સમાંતર ગ્રાફ આવે. તમે જો આ -10, એના કરતા થોડીક વેલ્યુ ઓછી. આ તમે જો વચ્ચે ગેપ છે નોર્મલ 0.2 જેટલો ગેપ છે. તો આ જે છે એ શું છે? ઉપર 10 કરતા થોડુંક ઓછું. અને એ વેલ્યુ કેટલી હશે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, પણ નેગેટિવ. તો આ જ્યાં લીટો ક્રોસ થાય છે આ એ તમારું છે -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને એ માર્ગ દરમિયાન ક્યારેય બદલાતો નથી. કોઈ પણ સમયે તમે વેગ માપો, કોઈ પણ સમયે તમે પ્રવેગ માપો, એ પ્રવેગની વેલ્યુ તમને કેટલી મળે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ મળે છે. તો મિત્રો આ થઈ ગયો તમારા અચળ પ્રવેગ, જે નિયમિત ગતિ કરતા પદાર્થ માટે છે. ત્યારબાદ અહીંયા તમને ઉદાહરણ નંબર 13 આપ્યું છે કે પદાર્થની મહત્તમ ઊંચાઈ પહોંચતા કેટલો સમય લાગે? પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. બધી જ ચર્ચા આગળના લેક્ચરમાં થઈ ગઈ છે એટલે ચિંતા નહીં કરીએ. આ સૂત્રો મેં તમને કરાવી દીધા છે. મહત્તમ ઊંચાઈ v0²/2g, મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય v0/g. આ બધી વાત થઈ ગઈ છે, ચર્ચા થઈ ગઈ છે, રાઈટ. ત્યારબાદ ઉદાહરણ નંબર 14. ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ મુક્ત પતન કરતો પથ્થર 6 સેકન્ડની ગતિ બાદ જમીનની સપાટીથી h ઊંચાઈએ સમક્ષિતિજ રાખેલી ગ્લાસની તકતીને અથડાય છે. આવું તમને કીધું છે. એટલે આ એક તકતી છે, આ તકતી છે. આ તકતી છે અને આ તકતી ઉપરથી એક પથ્થર મુક્ત કરવામાં આવે છે. ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ મુક્ત પતન કરતો પથ્થર 6 સેકન્ડની ગતિ બાદ જમીનની સપાટીથી h ઊંચાઈએ, એટલે આ જમીનની સપાટી, આ જમીનની સપાટી, એનાથી h ઊંચાઈએ એક તકતી છે અને 6 સેકન્ડ બાદ, એટલે અહીંથી અહીં પહોંચવા માટે કેટલી સેકન્ડ લે? 6 સેકન્ડ બાદ એ શું થાય છે? આને અથડાય છે. એટલે ઉપરથી મુક્ત કર્યો હોય એટલે પ્રારંભિક વેગ v0 બરાબર 0 હોય અને જ્યારે ભટકાય ત્યારે કંઈક વેગ v સાથે ભટકાય. ભટકાય પછી તકતીને તોડી નાખે છે. તકતી તોડી અને છેલ્લે અહીંયા પહોંચે છે. તો છેલ્લે અહીંયા કંઈક વેગ, એનો વેગ v થઈ ગયો, અને v1 કહી દે, ગમે કહી દો. તો એ v1 કેટલો? અહીં કીધું છે જો કે હવે શું કીધું છે કે સમક્ષિતિજ ગ્લાસની તકતીને અથડાય છે, તે ગ્લાસની તકતીને તોડીને 2 સેકન્ડમાં જમીન ઉપર પહોંચે. એટલે અહીંથી અહીં પહોંચતા સમય 2 સેકન્ડ લે. અહીં લખી નાખું સમય 2 સેકન્ડ. અહીંયા 2 સેકન્ડ મેં સમય લખી નાખ્યો. અહીંથી અહીં પહોંચતા 6 સેકન્ડ લે છે. પ્રારંભિક વેગ 0 છે. અહીંયા ભટકાય ત્યારે એનો કંઈક વેગ હશે, પણ જેવો ભટકાશે એટલે શું કરશે? વેગ ગુમાવી દેશે. એટલે એને કીધું છે કે તકતીને અથડાયા બાદ તે 2/3 જેટલો વેગ ગુમાવે છે. 2/3 જેટલો વેગ ગુમાવે છે. એનો મતલબ એનો વેગ જો અહીંયા v હોય તો એમાંથી 2/3 ગુમાવી દે એટલે v - 2/3 v થાય. તો 3v માંથી 1 v જશે, 2 v જશે એટલે 1v, v/3 થઈ જાય. તો અહીં તમે જોઈ શકો છો છેલ્લો વેગ એનો v/3 થઈ ગયો. v હતો, અહીંયા ભટકાય ત્યારે v વેગ હોય તો v માઇનસ એનો 2/3v ગુમાવી દે એટલે ઘટે. તો અહીંયા તમે v માઇનસ v/3 કરો તો 3v - v એટલે સોરી કેટલો વેગ ગુમાવે છે? અહીં કીધું છે કેટલો વેગ ગુમાવે છે? 2/3v જેટલો વેગ ગુમાવે. એટલે અહીંયા ભટકાય ત્યારે v વેગથી ભટકાતો હોય તો એમાંથી 2/3v જેટલો ગુમાવી દે તો હવે કેટલો બચે? 3v - 2v એટલે શું થાય? v
v/3 તો અહીંથી પાછો ઉપડે ને એટલે v/3 વેગથી ઉપડે અને છેલ્લે અહીંયા ભટકાય ત્યારે કેટલો વેગ આ શોધવાનો જો તો અહીં તમને પ્રશ્ન પૂછો કે આ ગ્લાસની તકતીની જમીનથી ઊંચાઈ શોધો એટલે h શોધવાનો છે તો મિત્રો બધી જ વસ્તુ તમને આપી દીધી છે કે અહીંથી ઉપડે જો આપણે આખી સ્ટોરી બનાવી દે અહીંથી ઉપડે એટલે કેટલા વેગથી ઉપડે 0 વેગથી અહીંયા ભટકાયા પછીનો વેગ કેટલો થઈ જાય 2/3 ગુમાવી દે એટલે કેટલો વેગ થઈ જાય v માંથી 2/3 v બાદ થઈ ગયો એટલે v/3 થઈ ગયો પાછો અહીંથી કેટલા વેગથી ઉપડે v/3 વેગથી ઉપડે ત્યારે અહીંયા પહોંચે ત્યારે વેગ ખબર નથી પણ તમને હું પૂછ્યું છે કે અહીંથી 2 સેકન્ડમાં નીચે પહોંચી જાય તો આ ઊંચાઈ કેટલી હશે તકતીની તો મિત્રો અહીં સોલ્યુશન જોઈ લઈએ આપણે એટલે ફટાફટ થાય ચાલો પથ્થરની ગ્લાસની તકતીને અથડાયા ત્યારે વેગ શોધવા માટે v બરાબર v0 પ્લસ at પ્રારંભિક વેગ 0 g બરાબર -9.8 ને t બરાબર 6 સેકન્ડ આ સમીકરણમાં કિંમત મૂકો એટલે -58.8 મીટર પર સેકન્ડ એ ક્યારે મળ્યો તમને અહીંયા ભટકાય ત્યારે તો છેલ્લે નીચે વેગ કેટલો અહીંયા ભટકાય ત્યારે વેગ કેટલો તો કે -58 એટલે માઇનસ એટલે નેગેટિવ નીચે તરફ વેગ છે નેગેટિવ સાઇન તમને શું બતાવે છે કે નીચે તરફનો વેગ છે કેટલો તો કે 58.8 મીટર પર સેકન્ડ એટલે અહીંથી 58.8 મીટર પર સેકન્ડે ભટકાણો એમાંથી 58.8 મીટર સેકન્ડ ડિવાઈડ બાય 3 કારણ કે ત્રીજા ભાગનો થઈ ગયો શું કામ કારણ કે એનો 2/3 વેગ ગુમાવી દીધો તો એટલે 58/8 ના છેદમાં 3 મૂકો ને મિત્રો એટલે તમારું 19.6 મીટર પર સેકન્ડ એટલે અહીંથી ઉપડશે ને એ 19.6 મીટર પ્રતિ સેકન્ડ થી ઉપડશે એટલે હવે જે ટ્રાવેલ કરશે આટલું તો ત્યાં આગળ પ્રારંભિક વેગ કેટલો લેવાનો 19.3 તો હવે તમારે ઊંચાઈ શોધવી એટલે સીધું ઊંચાઈનું સૂત્ર h = v0t + 1/2 gt². મિત્રો v0 એટલે અહીંથી ઉપડો કેટલા વેગથી તો કે આટલા વેગથી ભટકાણો તો 2/3 વેગ ગુમાવી દીધો એટલે v/3 જેટલો વેગ રહ્યો એટલે 58.8 છેદમાં 3 એટલે 19.6 મીટર પ્રતિ સેકન્ડ થી ઉપડો એટલે પ્રારંભિક વેગ 19.6 જો મૂક્યો ને નેગેટિવ નીચે તરફ એટલે -19.6 સમય આપણે શોધવાનો છે એટલે t એમનો 1/2 g એટલે -9.8 t આપણે શોધવાનો છે ને h તમારો જો -h મૂક્યો શું કામ કારણ કે સ્થાનાંતર નીચે તરફ થાય છે નીચે તરફના બધા જ વેગ હોય પ્રવેગ હોય નીચે તરફ આપણે નેગેટિવ સાઇન ધારી એટલે h નેગેટિવ -h v0 તમારો -19.6 t બરાબર 2 સેકન્ડ ને g બરાબર -9.8 મૂકો તો ફાઇનલી આ બધાની કિંમત મૂકશો એટલે તમને h બરાબર 58.8 મીટર જેટલું મળે આનો મતલબ થયો કે તમારી તકતી છે એ જમીનથી 58.8 મીટરે હશે ક્લિયર દોસ્તો તો આ થઈ ગયું તમારું ઉદાહરણ નંબર 14 મિત્રો હવે પછી મને લાગે છે કે આજના લેક્ચરમાં આટલું ઇનફ છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 15 થી અથવા તો આગળ થોડુંક વધારે જોઈશું અને એની અંદર સાપેક્ષ વેગની અંદર પણ અમુક પ્રશ્નો છે ગ્રાફ આપ્યા છે તો એ સમજવાનો પ્રયત્ન કરશું આજના લેક્ચરમાં લેક્ચરની મર્યાદાના મુજબમાં સમયની મર્યાદાના મુજબ આપણે ઉદાહરણ નંબર 15 થી સ્ટોપ કરી દઈશું એ બલૂન વાળું જે ઉદાહરણ છે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરશું નેક્સ્ટ લેક્ચરમાં એટલે તમારું ચેપ્ટર કમ્પ્લીટ વ્યવસ્થિત પોલિશ થઈ જાય તો આજના લેક્ચરમાં દોસ્તો અહીં સુધી રાખશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું હેવ અ ગુડ ડે